નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદના રાઉન્ડની। આવતીકાલથી ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। અઠવાડિયા સુધી ગુજરાતને ઘમરોળશે વરસાદ। 21 થી 25 મે સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં સાયક્લોનના અનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે। આવતીકાલથી અઠવાડિયા સુધી ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે 25 મે સુધી આખા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ સુધી ધોધમારથી છૂટાછવાયા વરસાદની તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી 25 મે સુધી ભારે વરસાદની આગાહી છે। તો જેમાં ક્યારે અને ક્યાં ક્યાં વરસાદ પડશે તો આજે પણ કેટલા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી તેમજ ડાંગ આ તરફ નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી 21મીની જો વાત કરવામાં આવે તો 21 મે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। કયા એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ખતરનાક વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। हेवी रेनफॉल जो हमारा गुजरात रीजन में अभी जो डिस्ट्रिक्ट हम बोल रहे हैं छोटाउदेपुर और नर्मदा के लिए અંગે પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે। 22 મે થી 1 જૂન સુધી વરસાદ વરસશે। અમુક વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકશે। તો અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બની રહી છે અને આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે। જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે। ની વાત કરવામાં આવે તો અરબ સાગરમાં સાયક્લોનના અનુકૂળ પરિબળો જોવા મળી રહ્યા છે। એક અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદ રહેશે। કેટલાક સ્થાનોએ ભારે વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। અત્યારે દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે। અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે। એટલે લગભગ 22 મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે। લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે। એ વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે। ને લઈને આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં જે સાયક્લોન સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને કારણે એક અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। તો આગામી સમયમાં વાવાઝોડા સાથે વરસાદ પણ વરસી શકે છે। જે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે। તો પરેશ ગોસ્વામી દ્વારા પણ એ જ વાત કરવામાં આવી છે કે આગામી સમયમાં વરસાદ વરસી શકે છે। તો અરબ સાગરમાં જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો અમુક વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે।
તો ગુજરાતના માથે આવી રહ્યું છે વાવાઝોડાનું સંકટ। વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે। તારીખ 22 થી રાજ્યમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદની સંભાવના છે। તો 24 મેથી પવનની 100 થી 150 કિલોમીટરની ઝડપે ફૂંકાશે। તો મુંબઈ ગોવા વચ્ચે બની રહી છે સિસ્ટમ। તારીખ 24 થી 28 મે દરમિયાન સિસ્ટમ વધારે સક્રિય બનશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં બપોર બાદ વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ અત્યારે હાલ હવામાનમાં જે પલટો આવવાની શક્યતા રહે છે એ લગભગ મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જણાશે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચી જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। તો ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ચિંતા। ગુજરાતમાં ચોમાસું મોડું પડી શકે છે અને સિસ્ટમને કારણે ચોમાસું સ્થગિત પણ થઈ શકે છે। આગામી વાવાઝોડાની સ્થિતિની અસર ચોમાસા પર પડશે તેવું કહેવામાં આવ્યું છે। એક બાજુ સાયક્લોનની અસર અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે, પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું। ભાવનગરમાં પૂર્વ કોર્પોરેટરના દીકરા પર હુમલો થવાનો મામલો સામે આવ્યો છે। શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં કુમાર પરમાર નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। આદિલ ઉર્ફે બાદશાહ અને તેના સાગરીતોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો તો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી। હુમલા દરમિયાન અનેક લોકોએ યુવકને ઘેરી લીધો હતો। પોલીસે અન્ય હુમલાખોરોને ઓળખવા તપાસ હાથ ધરી છે। કુમાર પરમારના પરિવારની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે। તો હુમલા કરવાનો આ મામલો સામે આવ્યો છે, તેને લઈને હવે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। નાસ્તાની લારી હતી, એક ભાઈ એમ કીધું અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ભાઈ એમ કીધું ઉભો રહે, મારા ભાઈ બહેન એમ કીધું ઉભો રહે, એ ભાઈ ડાયરેક્ટ છે ને તો આ જણાયા ઝડપથી પકડી કુવામાં લઈ લીધો। હું નાથી ભાગી ગયો। હથિયાર હતા, તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા। આશરે 11-11:30ના સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા। જામનગર કાલાવડમાં ભાજપના કોર્પોરેટર પર હુમલાનો મામલો સામે આવ્યો છે। કોર્પોરેટર સદામ બારાડી પર છરીથી હુમલો કરવામાં આવ્યો। લગ્ન પ્રસંગમાં થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જુનેદ જીકરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યો। જૂની પારિવારિક અદાવતમાં હુમલો થયાનું તારણ કોર્પોરેટરને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। રાતના સમયે 3 કારમાં આગ ચાંપી ફરાર થઈ ગયા। સોસાયટીના સભ્યો સાથે મારપીટ પણ કરી અને શહેરના વિદ્યાનગરની એક સોસાયટીમાં આ બનાવ બન્યો હતો। તો મારામારી અને આગ ચંપીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક શખ્સ આગ લગાડતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। તો આ યુવકો ઘણા સમયથી સોસાયટીની નજીક નશો કરતા હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। સોસાયટીના સભ્યોએ અટકાવતા મારામારી પર ઉતરી આવ્યા હતા। મારામારી કર્યા બાદ મોડી રાત્રે ફરી આવી પાર્ક કરેલ કારમાં આગ ચાંપી ફરાર થઈ ગયા હતા। પોલીસે સ્થાનિકોની ફરિયાદ લઈ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ગોંડલમાં યુવકે પોતાના પર હુમલો કર્યો અને માથા પર ઈંટ મારીને ઇજાગ્રસ્ત થયો। તો નર્સિંગ સ્ટાફ પર કાતરથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।
ગોંડલ સિવિલ હોસ્પિટલની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં યુવક દ્વારા પોતાની જાતે જ હુમલો કરવામાં આવ્યો। ઈંટ લઈને માથામાં મારવામાં આવી હતી। બીજી તરફ જે નર્સિંગ સ્ટાફ હતો તેના પર પણ હુમલો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। દાહોદના મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। મનરેગા કૌભાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે। આજે 4 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે તો આરોપીઓના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરાશે। અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓ ઝડપાયા છે। કૌભાંડમાં વધુ એક એજન્સીના માલિકની ધરપકડ કરાઈ છે। પાર્થ બારિયા નામની એજન્સીના માલિકની ધરપકડ થઈ છે। મંત્રી બચુ ખાબડના 2 પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે। દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડ અને દાહોદ મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અન્ય 4 લોકોને પકડવામાં આવ્યા છે, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા। આ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। આ સિવાય પણ એક ભાવેશ રાઠોડ નામનો વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે, એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે। ચોટીલા તાલુકાના પીપરાળી ગામે મનરેગા યોજના હેઠળ વર્ષ 2018 થી 2022 દરમિયાન થયેલી ₹26.91 લાખની છેતરપિંડીનો મામલો ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ચોટીલા પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે। ખોટા દસ્તાવેજોના આધારે તળાવ અને કૂવા ઊંડા કરવાની કામગીરી બતાવી રકમ ઉચાપત કરવામાં આવી હતી। પોલીસે તાલુકાના તત્કાલીન સરપંચ, તલાટી, કારકુન, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત 12 આરોપીઓને ઝડપી લીધા છે। કુલ 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। વાપી શહેરમાં તંત્રનું બુલડોઝર ફર્યું છે અને સલવાબ વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ભંગારના ગોડાઉન દૂર કરાયા। અગાઉ તંત્રએ ગોડાઉન હટાવવા નોટિસ પણ આપી હતી। મોરવા હડફના કોલિયારી હોળી ફળિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ પરના કોઝવેની હાલત દયનીય બની ગઈ છે। કોઝવે પર છેલ્લા 2 માસથી એક જોખમી ગાબડું પડ્યું છે। તો 2 વર્ષ પહેલા બનેલ કોઝવે અતિ બિસ્માર હાલતમાં છે। કરોડોના ખર્ચે બનેલ કોઝવેની હાલત જોતા હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ અહીં વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી। ત્યારે ચોમાસા પહેલા તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે। 1.72 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવેલો, રોડ બનાવ્યો બી ખરો, પણ આ છેલ્લે જે રોમ્પોને અને ડાંગરાને જોડતું જે મોટું નવું નાળાનો જે નાળું બનાવવામાં આવેલું એ ટોટલી આજે બિલકુલ ખલાસ થઈ ગયું છે। મોટો બગદો પડી ગયો છે। માત્ર અવર જવર બાઇક થાય છે, મોટા ફોર વ્હીલ જતા નથી અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ નાળાનું કામ બિલકુલ બોગસ બનાવવામાં આવેલું છે। 2023માં મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી બનેલો, પણ એટલો બધો થર્ડ ક્વોલિટી બન્યો છે કે ટ્રેક્ટરોને ભયંકર બી એક્સિડન્ટો થાય છે। અમે અનેકવાર રજૂઆત કરી છતાંય બી કોઈ સાંભળવા તૈયાર નથી। સરકારી કામ હોય, ગમે તેવું કામ હોય તો અમારે આ રસ્તા ઉપર જ નીકળવાનું થાય છે। 6-7 ગામોને જોડતો રસ્તો છે, છાવડ, ખોખરી, વાઘજીપુર, આ રસ્તા ઉપર જ નીકળે છે બધા માણસો। 2 વર્ષ પહેલા આ રસ્તો બનાવ્યો હતો, અત્યારે 1 મહિનાથી આ ગાબડું પડી ગયું છે તોય તંત્રએ કોઈએ જોયું નથી। આ રોડ એટલો બધો કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે કે મટીરિયલ થર્ડ ક્વોલિટી વાપર્યું છે કે જે હમણાં આપ હાલ જોઈ બી શકો છો કે હમણાં ટ્રેક્ટર બી ફસાઈ ગયું ને રોજના એક્સિડન્ટો બી થાય છે। તો અમારે ગામ લોકોની રજૂઆત એવી છે વહેલી તકે આને રિપેરિંગ કરે, અને ના રિપેરિંગ કરશો અને જે કંઈ ગંભીર દુર્ઘટના બનશે તો એ જવાબદાર કોન્ટ્રાક્ટરને જે તે અધિકારીની રહેશે। જન સુખાકારીના ભાગરૂપે નવા માર્ગો બનાવવામાં આવી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારના આંતરિક જે માર્ગો છે તેને પાકા બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે। જે યોજના અંતર્ગત મોરવા હડફ તાલુકાના અને શહેરા તાલુકાના ગામોને જોડતો કોલિયારીથી એક માર્ગ બનાવવામાં આવ્યો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। એ માર્ગ જે માર્ગ છે આ માર્ગ ઉપર
અહીંયા એક કોલિયારી નદી પસાર થઈ રહી છે. એના સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે, સમારકામ કરતા પૂર્વે જે જૂનું નાળું હતું તેના ઉપર જ સમારકામ કરી દેવામાં આવ્યું હોવાથી હાલ આ નાળું જર્જરિત બન્યું છે. અહીંયા પ્રથમ એક ભંગાણ સર્જાયું તો આ ભંગાણમાં અનેક વાહન ચાલકો પટકાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ જે સંલગ્ન તંત્ર અથવા જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા સમારકામ કરવામાં આવ્યું નથી. અહીંના સ્થાનિકો દ્વારા ન્યૂઝ 18 ગુજરાતીને જ્યારે જાણ કરવામાં આવી હતી અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થળ ઉપર સ્થાનિકો સાથે આવી હતી અને જ્યારે સ્થાનિકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન જ અહીંયાથી પસાર થતું એક ટ્રેક્ટર પણ અંદર ખાબક્યું હતું અને મોટું ભંગાણ સર્જાયું હતું, જેથી અહીંયાથી હાલ જે પસાર થવું એ જોખમી બન્યું છે એમ ચોક્કસ કહી શકાય. સાથે સાથે જ હાલ જે સ્થાનિકો છે તેઓ દ્વારા અહીંયા જે આ માર્ગ છે તેને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં જો અજાણ્યો વાહન ચાલક આ જે કોઝવેમાં સર્જાયેલા ભંગાણમાં પટકાશે તો તેની જવાબદારી કોની રહેશે એ હાલ તો નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે જે ઊંઘતું તંત્ર છે જલ્દી તકે કુંભકર્ણના નિંદ્રામાંથી જાગી અને જે ગ્રામ્ય વિસ્તારોના આ પ્રકારના જેટલા પણ કોઝવે છે આગામી ચોમાસા પૂર્વે જેનું સમારકામ કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ. ચોમાસા પહેલા પોરબંદરમાં તંત્ર સાબદું થયું છે. પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારો ગત ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થયા હતા. હવે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, ત્યારે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તર પર શરૂ થઈ ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શહેરમાં શરૂ કરવામાં આવી છે, તો પોરબંદરમાં આવેલ 25 કિલોમીટર જેટલી સ્ટ્રોમ વોટરની 90% જેટલી સાફ સફાઈ કરવામાં આવી છે. પરંતુ જે વિસ્તારમાં જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે ત્યાંથી પાણીના નિકાલ માટે જરૂરી પગલાઓ લેવામાં આવે, જેથી પાણીનો ભરાવો ન થાય એવી લોકોની માંગણી છે. વરસાદના પાણીનો સંગ્રહ થતો હોય છે તે પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટે ત્યાં 3 અલગ અલગ સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવેલી છે. જે સ્ટેટ હાઈવે જે ખાપોટ વિસ્તારમાંથી પસાર થાય છે એની જે પાણીનો નિકાલ થાય છે એ જે જગ્યાઓ છે એનો પણ જેસીબી દ્વારા સફાઈ કરવામાં આવેલી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમરેલીમાં એસઓજીની ગાડી ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ટ્રક ઊભો હતો ત્યારે એસઓજીની ગાડી ઘૂસી જતા અકસ્માત થયો. એસઓજીનો આઉટસોર્સનો ડ્રાઈવર અકસ્માત સર્જી ફરાર થઈ ગયો, તો ગાડીમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી છે. સ્થાનિકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. સિટી પોલીસે ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે. પાટણના સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે, ત્યારે બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઇક સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, તો અકસ્માતને પગલે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો. બંને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના થાન નજીક અકસ્માત સર્જાયો અને કાર તેમજ ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. રાજકોટનો પરિવાર ધાર્મિક પ્રસંગમાં કોંડ ગામે જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો. કારમાં કુલ 5 લોકો સવાર હતા. અકસ્માતમાં એક 8 વર્ષીય બાળકી પણ ઈજાગ્રસ્ત થઈ છે, તો બાળકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો બેફામ રફતારનો કહેર એક તરફ જોવા મળી રહ્યો છે અને જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ જે એસઓજીની ગાડી હતી તે ટ્રક જે ઊભો હતો તેની સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ જે કાર ચાલક અને બાઇક વચ્ચે પણ અકસ્માતની ઘટના બની અને તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તો ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બીજું આ દંપતીનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરની એક ઘટના કે જ્યાં 8 લોકો સવાર હતા ગાડીમાં અને જે ટ્રેક્ટર ત્યાં રસ્તા પર ઊભું હતું તેના કારણે અકસ્માત સર્જાયો અને દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ તરફ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે હવે કોંગ્રેસનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનનો ઘેરાવ કરે તે પહેલા અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મનપાના જવાબદારો સામે પગલાં ન લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો 1 વર્ષ જેવો સમય 25 તારીખે થાય છે. કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે તેના વારસદારને એક નોકરી આપવાની.
રાજકોટ ગોંડલ ચોકડી પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધાર્મિક સ્થાનમાં પશુ બલિ અપાતા ખળભળાટ મચી ગયો છે। વિજ્ઞાન જાથાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આજી ડેમ પોલીસે 5 લોકોની અટકાયત કરી છે। વિજ્ઞાન જાથાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો તેવું પણ સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પશુ બલિ અટકાવવા ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો। પોલીસની કાર પર પણ પથ્થરમારો થયાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવી ગયા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે કેટલાક લોકો જિલ્લા પંચાયતનું પદ લઈ અહીં ધારાસભ્યને લલકારી રહ્યા છે, પણ અમે અમારી મહેનતથી જીત્યા છીએ, ચાપલુસી કરીને નથી આવ્યા। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચાપલુસી કરીને કોણ નેતા બન્યા છે એ આવનારો સમય બતાવશે। પાણીના પરપોટા જેવા આ બધા પરપોટા છે તેવું કહ્યું। કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે। ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું, અમે સમાજને લઈને ચાલનારા લોકો છે, અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે, તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી। ચાપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે। બહુ સમય ઝાંઝોળ ટકવાનો નથી એમનો, એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે અને પરપોટા નીકળી છે એ પ્રકારનો આ બધા પરપોટા છે। બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું દોહા આપે છે, પણ તમે જુઓ કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે નગરપાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહી સામે મહિલા શાકભાજી વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। છેલ્લા 25 વર્ષથી ધંધો કરતા વેપારીઓએ પાલિકા કચેરીમાં પહોંચીને રજૂઆત કરી। વેપારીઓનો આક્ષેપ છે કે યોગ્ય વિકલ્પ આપ્યા વિના તેમને હટાવવામાં આવે છે। ચીફ ઓફિસરે યોગ્ય વ્યવસ્થા માટે પ્રયાસ પણ કરીશું તેવું કહેવામાં આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા ઉપર જે રોડ પહેલા આરએનબી નો હતો, હવે એ રોડ આરએનબી એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે। એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી। 25-26 વર્ષથી આ છોકરાઓ અમારા બી બે અહીંયા ધંધો કરે છે સાહેબ। હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે। 2-4 મહિના નહીં થાય ને કહે કે ખસો, 2-4 મહિના નહીં થાય ને કહે કે તમે અહીંયાથી હટી જાઓ। હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના, બધા આપણે અહીંયાના છે, બહારના આવીને ધંધો કરે છે ને આપણે અહીંયાના અહીંયા જ છે। સુરતમાં માવઠાથી ડાંગરના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાંગર પકવતા ખેડૂતો રસ્તા પર આવી ગયા છે। વરસાદમાં પલળેલી ડાંગર રસ્તા પર સૂકવવા મજબૂર બન્યા છે। તો ઓલપાડ કેબ હાઈવે પર ડાંગર સૂકવી ધમધમતા હાઈવે પર રાત્રે પણ કામ કરવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। સાંટા તારીખે જે વરસાદ પડ્યો છે, જમીનમાં ભેજ ઉપર આવવાના કારણે ગામમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે ભેજ સૂકવવા માટે અમે રોડ પર ડાંગર નાખીએ છીએ। અત્યારે 21 તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે। જ્યારે 21-22નો વર્તારો આપ્યો છે તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે, એટલા માટે કલાકો વધુ ફાળવી અને રોડ પર અમે ડાંગર પાથરવા માટે મજબૂર બન્યા છે। સરકારને અમારી ખાસ અપીલ છે કે જ્યાં બધા વધી રહ્યા છે તેમ ડાંગરનો ભાવ પણ વધવો જોઈએ, ઘટવો ના જોઈએ। કચ્છમાં સીડીએસ અનિલ ચૌહાણે કચ્છની મુલાકાતે લીધી છે, ત્યારે નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી છે। ઓપરેશન સિંદૂરના હવાઈ યોદ્ધાઓની પ્રશંસા કરી સીડીએસે ત્રણેય સેનાના શૌર્યની પ્રશંસા કરી છે। તો ઓપરેશન સિંદૂર જે સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારબાદની આ મુલાકાત છે અને સીડીએસે ત્રણેય સેનાના જે શૌર્યની પ્રશંસા કરી છે અને ત્રણેય સેનાના વડાઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી છે। તો નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત સીડીએસ દ્વારા કરવામાં આવી છે। સીડીએસે ત્રણેય સેનાના શૌર્યની પ્રશંસા કરી છે। ઓપરેશન સિંદૂરની જે સફળતા પ્રાપ્ત થઈ છે, ઓપરેશન સિંદૂરના હવાઈ યોદ્ધાની પ્રશંસા પણ તેમના દ્વારા કરવામાં આવી છે।
દારૂ હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા અને મિનરલ વોટરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી છે। અમદાવાદના ધંધુકા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તો 12,000થી વધુની દારૂ તેમજ બિયરની બોટલો ઝડપી પાડવામાં આવી છે। પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી। પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી છે તો દમણથી દ્વારકા લઈ જવાતો હતો દારૂ અને તે દરમિયાન તપાસ હાથ ધરતા અટકાયત કરવામાં આવી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।